નમસ્કાર, હું છું આરઝુ અને આપ જોઈ રહ્યા છો અવર ગીર સોમનાથ પર સાંજનું સરવૈયું। તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। આજથી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આગામી દિવસોમાં ગીર સોમનાથ સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ। આજથી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। ધોધમાર વરસાદના કારણે કચ્છના અબડાસાના સાંધાણી નદીમાં ગાયો તણાઈ। અત્યંત દર્દનીય વિડીયો આવ્યો સામે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને લોકો સહિત પશુઓ પણ વરસાદનો ભોગ બની રહ્યા છે। ત્યારે કચ્છના અબડાસામાં સાંધાણનો વિડીયો સામે આવ્યો, જેમાં તમે જોઈ શકો છો કે ઘસઘસતા પ્રવાહમાં ગાયો તણાઈ રહી છે। ગાયો તણાયાનો અત્યંત દર્દનીય વિડીયો સામે આવ્યો। ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ગીરગઢડામાં આવેલ મચ્છંદ્રી ડેમ થયો ઓવરફ્લો। ગીર સોમનાથના ગીરના જંગલમાં ભારે વરસાદના પગલે ગીરના દરેક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। ત્યારે આજે ગીર પંથકમાં વરસાદને કારણે ગીરગઢડામાં આવેલો મચ્છંદ્રી ડેમ થયો ઓવરફ્લો। હજુ વરસાદના પગલે ડેમમાં પાણીની સપાટી વધે તેવી શક્યતા। નીચાણવાળા ગામો એલર્ટ પર। પ્રવાસ પાટણ પોલીસ દ્વારા અસ્તિત્વની લડાઈ લડી રહેલા સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોની અટકાયત કરવામાં આવી હતી। સોમનાથ સોમપુરા બ્રાહ્મણોના પ્રમુખનું કહેવું છે કે સદીઓથી સોમનાથ મહાદેવની અમે સેવા કરીએ છીએ। અમારો જન્મસિદ્ધ અધિકાર છે। સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં બહારથી બ્રાહ્મણો આવીને પાઠ કરે છે, જેથી અમે માંગ કરી હતી કે અહીં માત્ર સોમપુરા બ્રાહ્મણોને જ યજ્ઞ કરવા દેવામાં આવે, અન્યને નહીં। ટ્રસ્ટ દ્વારા જવાબ દેવામાં ન આવતા સ્થાનિક બ્રાહ્મણો દ્વારા વિરોધ કરાયો હતો। વિરોધ બાદ 70 જેટલા બ્રાહ્મણોની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર કરી અનોખો વિરોધ કર્યો હતો। સ્થાનિક તીર્થ પુરોહિતોના સમર્થનમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવાએ પોલીસ સ્ટેશન આવી પુરોહિતોને આપ્યું સમર્થન। સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો છે। સોમપુરા બ્રહ્મ સમાજ ઉપવાસ સાથે પોલીસ સ્ટેશનમાં ભૂદેવો સાથે મંત્રોચ્ચાર ચાલુ કર્યા છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારથી આવતા બ્રાહ્મણો પાસે પૂજાપાઠ કરાવતા રોષ થયો, ત્યારે કોંગ્રેસ નેતા અને આહિર અગ્રણી હીરાભાઈ જોટવા આવ્યા પુરોહિતોના સમર્થનમાં। મેઘ મહેર કે મેઘ કહેર, વાડલા ગામે માલઢોર બાંધવા માટેનું મકાન ધરાશાયી થયું। સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી। સતત વરસાદના કારણે ચારે બાજુ નુકસાનની ભીતિ છવાઈ રહી છે। ત્યારે રિપોર્ટર કલ્પેશભાઈ દેવડિયાએ જણાવ્યા મુજબ વાડલા ગીર ગામે માલઢોર બાંધવા માટેનું મકાન પડી ગયું। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જર્જરિત મકાન પાકું મકાન માથે પડતા ધડાકાભેર તૂટી પડેલ હતું। ઘટનાની તાત્કાલિક ટીડીઓને જાણ કરેલી હતી, તેમજ તલાટી મંત્રી આવી મુલાકાત લીધેલી હતી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થતા 2 સગી બહેન સહિત પરિવારના 3 સભ્યોના મોત, જ્યારે 7નો ચમત્કારિક બચાવ કરવામાં આવ્યો। ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અહીં અત્ર તત્ર સર્વત્ર પાણી થઈ ગયું છે। આ સ્થિતિમાં જૂના પુરાણા મકાનોને પણ અસર પહોંચી છે, જ્યાં એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થતા 2 બહેનો સહિત એક જ પરિવારના 3 મહિલાઓના મોત થયા છે, જ્યારે 7નો ચમત્કારિક રીતે આબાદ બચાવ થઈ ગયો છે। અમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી। અમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે યુવતીને આત્મહત્યાના પ્રયાસ કરતા બચાવ્યો જીવ। આજે અમદાવાદમાં એક યુવતીએ આત્મહત્યાની પ્રયાસ કરી, જેની જાણ થતાં અમદાવાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે આવી અને મહિલાનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। વિડીયોમાં તમે જોઈ શકો છો, નીચે ઝાડ લગાવી મહિલાનો જીવ બચાવ્યો। સૌરાષ્ટ્ર બાદ આજે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ। શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ, શહેરોમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પહેલા સૌરાષ્ટ્ર, ત્યારબાદ કચ્છ અને હવે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત જોવા મળી છે। સુરત, ભરૂચ, નવસારી અને તાપી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે આ તમામ જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગના એલર્ટ
ભાગરૂપે ભરૂચ અને તાપીમાં આજે શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. દિવસે ને દિવસે વધી રહ્યું છે ચાંદીપુરા વાયરસનો કહેર. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 36 બાળકોનો ભોગ લીધો. ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 29 જિલ્લામાંથી 100 જેટલા ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 36 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. અમરેલીના રસ્તા વચ્ચે વરસાદી માહોલની મજા માણતી સિંહણ. વિડીયો થયો વાયરલ. ગીર જંગલમાં વરસતા વરસાદમાં વન્યજીવોનો રોમાંચક દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના રસ્તા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે સિંહણના લડાટ સાથે મોજ માણતો વિડીયો થયો કેમેરામાં કેદ. ફરી મળીશું અવર ગીર સોમનાથ સાથે એક નવા એપિસોડમાં. ગીર સોમનાથ સહિત ગુજરાતભરના તમામ સમાચાર અને માહિતી માટે અત્યારે જ ફોલો કરો અવર ગીર સોમનાથને. ધન્યવાદ.